GSEB.org સાઇટ પર નવો એક સર્ક્યુલર આપ્યો છે. એ સર્ક્યુલર એ છે કે ગુજકેટની પરીક્ષાના આવેદનપત્રનું ઓનલાઈન ભરવાની જે તારીખ છે એ લેટ ફી સાથે તમે ગુજકેટનું ફોર્મ ભરી શકશો. તેની અખબારી યાદી આપેલી છે કે જેની અંદર આ લાસ્ટ ચાન્સ છે ગુજકેટનું ફોર્મ ભરવા માટે. એની સાઇટ છે gujarat.gseb.org પરથી ઓનલાઈન ભરવાની જે અંતિમ તારીખ 22/1/2024 સુધી લંબાવવામાં આવેલી હતી. હવે પછી 1000 રૂપિયા લેટ ફી સાથે તમે 31/1/2000 સુધી તમે ફોર્મ ફિલ કરી શકશો. અને ગુજકેટની પરીક્ષા માટે જે 350 રૂપિયા હતા તેની સાથે 1000 રૂપિયા લેટ ફી એમ કરીને તમે 1350 રૂપિયા ફી ભરીને તમે ગુજકેટમાં અપિયર થઈ શકશો. આ લાસ્ટ ચાન્સ છે એટલે તમારે કમ્પલસરી ફોર્મ ભરી દેવું. અહીંયા આગળ જે ઇન્ફોર્મેશન્સ આપેલી છે કે ડોક્યુમેન્ટ રિક્વાયર ટુ ફિલ ગુજકેટ ફોર્મ, એની અંદર 10th સ્ટાન્ડર્ડનો તમારે માર્કશીટ, ત્યાર પછી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ અને અથવા તો નેટ બેન્કિંગથી તમે ફોર્મ ભરી શકશો. એની ફીસ છે 350 રૂપીઝ, 1000 રૂપિયા લેટ ફી એમ કરીને 1350 રૂપિયા ભરવાના આવશે. HSCનો સ્કૂલ ઇન્ડેક્સ નંબર, 12th સાયન્સનો જે સ્કૂલ તમને આપશે, ત્યાર પછી સ્કૂલની જે ફોર્મ ભરેલું છે 12th સાયન્સનું એનો એપ્લિકેશન નંબર એ પણ સ્કૂલ તમને પ્રોવાઈડ કરશે. ત્યાર પછી જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે મેક્સિમમ 50 KB સુધીનો અને 120x120 પિક્સેલનો ડાયમેન્શનનો હોવો જોઈએ. JPG ફાઇલ ફોર્મેટ હોવું જોઈએ. અને સિગ્નેચર જે છે એ પણ 50 KB JPG ફોર્મેટમાં હોવી જોઈએ. અને સિગ્નેચર હોય એ બ્લેક બોલ પોઈન્ટ પેનથી સાઇન કરેલી હોવી જોઈએ. તે ખાસ તમે આ પોઈન્ટ્સ ધ્યાન રાખશો. અને છેલ્લે કે અહીંયા આગળ કમ્પ્યુટર રિલેટેડ 12th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમનું સાયન્સ, કોમર્સ કે આર્ટ્સના સ્ટુડન્ટ્સ માટે કમ્પ્યુટરના દરેક ચેપ્ટર્સ અને પ્રેક્ટિકલ્સની PDF આપેલી છે. તમે અહીંયા આગળ આપેલું જે QR કોડ છે એને સ્કેન કરશો એટલે તમને 12th સ્ટાન્ડર્ડનું બધું મટીરિયલ પ્રોવાઈડ થશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.